મહાદેવ અને શ્રી રાધે રાધે સાથે આજના બ્લોગની હું શરૂઆત કરું છું અને અત્યારે સવારમાં પોરબંદર ઘેર આવ્યો તો ગાડી અહીં રાખી અને વડામાં આવી ગયા. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ જો વડી મેં બોલે મહાદેવ હર મહાદેવ હર. હું વડીમાં કામ કરતા હતા. શું કામ કરતા હતા? કેટલે વાગે ઉઠો? કેટલા વાગે ઉઠો? ઉઠો મોડ્યો એમ તો આ બધો દાયરો ઉઠી જાય છે કે ઉઠો ભલે ગમે એટલા વાગે ઉઠે પણ હજી આટલી આવી ઉંમરમાં પણ કામ એનું પોતાનું કરી લે અને મજા છે. એવું નહીં કે રડી મજા કરીને કામ કરી. મારા રૂગડા છે 80 વર્ષની અવસ્થા થઈ ગયા હાલ છતાં એ પોતાનું કામ હજી મજાથી કરે. અમે કંઈક કરતા હોય તો તમે રહેવા દો. હું કરું દાદા કે મારે આવું નથી કે જેવા જાતો હોય તો સીધ જાઓ. કોણ લે એ આગની ભૂટકા જ મને કોણ દેવાણ દવામાંની ઉમી હતી મોટર હતી ના એ તો ખબર નહીં મોટર હતી. આ મારું ધ્યાન મોડું પડ્યું આમ નીકળી ગયા ને પછી નાવદરે ગયા હા 2 જણા નહીં મોડી ગઈ નાથી ને માતાજીને કંથાન છે ને કાલ કેતા ના હા એ કંઈક માતાજીને કંથાન છે તો નાથે મૂકવા ગયા. આ ફૂલ આવી ગયા. હું ના હોય તો આ ફૂલ ઉગડે. હું કહું તો હા તો ઉગડી ગયા ફૂલ ફૂલ. તો ચાલો આજના બ્લોગ હવે કન્ટિન્યુ કરું. બધું કરી લીધું. હેલો મિત્રો, મારી માં કપડાં ધોઈ છે કાયમની જેમ. એને રોજનું એ જ કામ છે, બીજું કંઈ કામ નથી. કપડાં ધોયા રાખવાના અને મારે મોબાઈલ પકડી લેવાનો આવે એટલે વોશિંગ મશીન છે એમ કહે છે વોશિંગ મશીન છે માં. એવું જ હોય મેં બાયું વોશિંગ મશીન ને નોકરાણી જ હોય બિચાર્યું. જોજો રહેવા દેજો બાપા. લુગડા મેલા કરી લે. આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. આપણે જવાનું છે એડવેન્ચર ઉપર. જવાનું છે. તમારે પણ આવવું હોય તો આવી જાજો એડવેન્ચરમાં જોડાવા. બરોબર મિત્રો. કપડાં ધોઈ છે માતાજી માં અને કાજી. આપણે કમ્પ્લીટ થઈ ગયા છે મસ્ત મજાના. અને ઓલો આ બદલાવે છે કપડાં, એને નાવું છે એટલે એનું કામ તમને ખબર જ છે. કાંઈ આવીને શું કરવાનું. હાલો હજી જવાનું. એ તો મને ખબર હતી જવાનું ફ્રીજ જવા ગયું તો હું ભાઈ ટમેટાનો વારો આવશે ને મૂકે હું નહીં હોય એટલે મારા ભાઈ ટમેટા માટે ઓછા હે. મારા ભાઈ બહુ નબળા છે એમ ખાવા પીવા પ્રિય વસ્તુ બાબતે. ટમેટાનું શાક આપણે બહુ ભાવે પણ નસીબ નથી. જો બની જાય તો ઓલા બને છે તે દી હલામું નથી થતું, ના બને તે દી બીજે પાછું બને તો હું હોઉં નહીં. એટલે આવા ગોટાળા હિલા રાખે આમ. મનમાં તમારો ચાંદલો અહીંથી આમ ફેલાઈ ગયો છે બધું.
એવું છે જો હું ભાઈને આ ચાંદલો કરવાનું કહું, આ ચાંદલો કરે તો કેવો મસ્ત મોજ આવે, મોઢું અસલ વ્હાઈટ ને આમ જરીક પીરહાઈ મારે. શું હે હોય કોણ બીજો એ જ વહે ના જવા દે. એ બાજુ એટલી નમી ગઈ હતી, એટલી બધી નમી ગઈ બાજુ. ભિયાણ થાય ના ગમે, ભિયાણ થાય ના ગમે. કેમ મસ્ત આપણે લાગીએ છીએ, મસ્ત વ્હાઈટ વ્હાઈટ ફેસ. ખુદના વખાણ કરતા રહો, મોજમાં રહો. હા ટાઈમ કાઢવાનું છે, હજી 8:30 થયા છે, આપણે સવારના 9:30 જવાનું છે. કાંઈ વારું છે in this view. આપણે અહીંયા ચડી ગયા ગાડી ઉપર, બેસવા ટાઈમ કાઢવા. મહાદેવ શિવાલય ઈતાની જ્યોતિર્લિંગાની શાયમ પ્રાતઃ પઠન નરઃ સપ્તજન્મ કૃતમ મહાદેવ મહાદેવ રાધે રાધે. મને નીંદર આવતી હતી પૂરી ભાગ્ય એવી. હાલો ભાઈ મોબાઈલ મળેલો. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ક્યાં બેઠા છે જો શાંતિ છે અહીંયા. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે, શ્રી રાધે રાધે, શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. બોલા આમ ઝાખા શ્રી રાધે, શ્રી રાધે, શ્રી રાધે. કામ કરી લીધું છે અને મારી માં અહીંયા હર હર મહાદેવ. ખુરશી સાફ કરું, ખુરશી મેલ ચડી ગયો ને, ખુરશીમાં મેલ ચડી ગયો એટલે સાફ કરે છે. સારી ઝારા વળી ગયા છે. અને દીવું વહી ગઈ છે ને કામે રાજકોટ વહી ગઈ છે. અને અમારી આ બિલ્લી ઘરની મોભી છે અમારે, બીલુપત્ર. અને બિલ્લી નીચે વિરાજમાન છે શ્રી દેવો કે દેવ મહાદેવ, જોઈ શકો છો. પાણી કેવું છે, થઈ રહ્યું? હાલો પાણી પાઈ દઉં, ચડવાનું હમણાં કાલું હતો નહીં આખો દે એટલે પીધું નહીં હોય, મને ખબર જ છે. મારી કાલ પાયું તું? ઠીક, પાયું તું તો નહીં પાયું. આમાં તો હે. હાલો ઝાડવામાં પાણી પાઈ દઉં અને પછી આમાંય નાખી દઉં પંખીડાઓ માટે, ઉમાઈ નાખી દઉં. તો હાલો આજના વ્લોગને કન્ટિન્યુ કરી. હર હર મહાદેવ, શ્રી રાધે રાધે. આ રહ્યો આપણો હાંડો. તો અહીંયા પાઈ દીધી છે બિલ્લી પણ આપણે. એટલે ચારી વહુ પાણી અને વચમાં દેવો કે દેવ ગુરુ મહાદેવ સ્વયંભૂ શંભુનાથ. આ છે એટલે જ બધું છે, આ નથી તો કંઈ નથી. એ પણ એને જ સમજાવી છે. માણસમાં ભાવ નથી તો માણસ ખાલી જ છે. ભગવાન શિવ એ સમજાવે છે. ભગવાન શિવ સરળતાનું પ્રતીક છે, કરુણતાનું પણ પ્રતીક છે.
અને જ્યારે એના ભક્તો ઉપર સંકટ આવે ત્યારે રુદ્ર રૂપ ધારણ કરે છે, એવું પ્રચંડ રૂપ કે જેને કોઈ રોકી ના શકે. પછી નિશ્ચય થઈ ગયા પછી. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. શ્રી રામ 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 રામ. ભગવાન શિવને રામ નામ અતિ પ્રિય છે એવું શાસ્ત્રો પણ કહે છે, અને શ્રી રામને ભગવાન શિવ પ્રિય છે. બસ 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 બસ. ઠીક છે, ચાલો આ ભરાઈ ગયા. અહીંયા કેવા પીવા આવતા ખબર નહીં, હવે જોયા નથી, પણ આવે છે એ ખબર છે. તો બધાએ ભરી દીધા છે. હવે આજનું કામ કમ્પ્લીટ. અને હવે મોટા ગુંદા જે કામ છે મારે મેડિકલ સર્ટિફિકેટ કાઢવું છે, એના માટે જવું છે પીએચસી સેન્ટર. અમારે મોટા ગુંદા છે અહીંથી ટૂંકમાં 7-8 કિલોમીટર છે. તો ચાલો આજના બ્લોગને કન્ટિન્યુ કરીએ. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. હવે આવી ગયો છું હું રસોડામાં મારી અહીંયા પડી છે સ્વાસ્થ્ય પ્રો. આમાં છે સ્વાસ્થ્ય પ્રો ચૂર્ણ. આ ચૂર્ણ અત્યારે આપણે ભારતમાં વધારે મોટાભાગના લોકોને ગેસ્ટ્રોનો પ્રોબ્લેમ થતો હોય છે, પેટમાં એસિડિટીનો. તો એના માટે છે. પણ આ વધારે ત્યારે અસર કરે જ્યારે આમાં અમુક વસ્તુ નાખી દી હોય એ ખાવાની નહીં. મીઠી ને એવી બધી વસ્તુ મનાઈ હોય આમાં ખાવાની. જો એ ઓછી કરીને પછી ખાઈએ તો વધારે ફાયદો કરે, બાકી એના જેટલો ઓછો ફાયદો કરે ખાતા ખાતા. મસાલો જાઓ એક રીતનો બધો આમ દેશી વસ્તુ મેથી મને એમ થાય એવું આવતું આમ બધું. તમે લઈ શકો છો સ્વાસ્થ્ય પ્રો. મેં આજે સ્ટાર્ટ કરી. બાકી હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. મહાદેવ. શ્રી રાધે રાધે. અત્યારે થઈ ગયો છું રેડી અને હવે જવું છે મોટા ગુંદા પીએચસી સેન્ટર મેડિકલ સર્ટિફિકેટ પૂછવા. નગર પછી ખંભાળિયા જાઉં જો હવે જામ ખંભાળિયા. પણ અહીંયા દર મંગળવારે છે, અત્યારે આજ લગભગ ગુરુવાર થઈ ગયો છે ને ગયા મંગળવારે હતું નહીં. તો ચાલો પહેલાં મોટા ગુંદાએ જઈ આવજો, થઈ જાય તો આવશે. બાકી જોઉં છું આપણી ગાડીને કાઢી જાય બહાર. કાલ ધોરાઈને પોલીસે કરાવ્યું. પોલીસ કરવાની જરૂર નથી કારણ કે ઉનાળામાં રજ વધારે ચોટી. તો ફ્રેન્ડ્સ અત્યારે મોટા ગુંદા આવી ગયો તો આજે, પણ હવે આજ પ્રોબ્લેમ એ કે આજ છે બંધ. અહીંયા એવું જોયું તાળું મારેલ છે. આ રહ્યું આપણું પીએચસી સેન્ટર. અત્યારે મેં પૂછ્યું વડીલો અહીં બેઠા હતા ઓટે. આજે કે ઈદ છે, એ તો મને યાદ નથી. ઈદ છે એટલે જાહેર રજા હોય, બધા બંધ થઈ જશે. હું અહીં બધું કરતો હતો જઈએ ડોક્યુમેન્ટ બધું સરખું. અને વાહ મારા બાપુ આવી ગયા બને. અને મા ભાઈ હિંડોરાનું કંઈક કરે. હિંડોરો લઈ લીધો દાદા. હા હિંડોરો લઈ આવ્યો મહાદેવ. જોઈ લ્યો આ હિંડોરો લઈ આવ્યો પણ 5 કડા જ આવ્યો. હજી એક કડું જોહે તો આવીએ નીચે. બાપુ આમાં કોઈ બે ગયા નહીં. અમે તો ઈસકી લઈએ છોકરા વડાવાળાને કાંઈ થાય મહાદેવ. બે ના જોઈએ તો વધી જાય. એક જ જો આ એક માં જો અવડું હોય ને એક વધી જાય બાપુ. હવે એકતા એક વધી જાય. હા બરોબર થાય એક તો હજી એક લેવું જોઈએ. શું કેવું થાય મહાદેવ? શ્રી રાધે. ચાલ એક જોનું જોઈએ. તો ફ્રેન્ડ્સ હિંડોરોના મુહૂર્ત થઈ ગયા જોઈ લ્યો. રાજાધિરાજ કાલાધિરાજ શ્રી મહાકાળને હિસકાવી લઈ ગયેલા. વાહ ઈ શકતા હોય એટલે એમ થાય સહન સાઈઝ કેવો જાય. જોઈ લ્યો સહન સાઈઝ કે સહનશાહ. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ હવે જોઈ લ્યો
બધા બેસી ગયા છે. સબ એક આ ગુરુદેવ મેં બધા એક. ગુરુદેવ રાધે કૃષ્ણ શિવ. હવે હિંચકાનું મુહૂર્ત થઈ ગયો ભલે બધું છે. તો હાલો હવે જમવાનું તૈયાર થઈ ગયા. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને હાલો ટમેટાનું શાક, રોટલો, રોટલી, છાશ ને એવું બધું ખાવા આવી જાઓ. તો ટમેટાની શાક કેવું છે મારા ટેસ્ટ કરીએ. જય શ્રી મહાકાલ. મસ્ત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શ્રી રાધે રાધે. જોરદાર હે ટમેટાનું શાક અને છાશ. હજી ટેસ્ટ નથી કર્યો છાશનો. ટમેટાનું શાક ખાધું હોય તમે પણ ખાવા આવી જાઓ. બધા હિંચકો ખાઈ લીધો, ભગવાનની ખાઈ લીધો. હું ચડી ગયો જમીન ચડી ગયો. ધ્યાન રાખવું જોઈએ નકર પાછું પ્રોબ્લેમ થઈ શકે છે. જમેલું પાછું બધું ખાધું પડે કદાચ. પણ મને એવો પ્રોબ્લેમ પહેલાં ના થતો, હવે ખબર નહીં હમણાં કેટલો ટાઈમથી નથી હિંચકો. આજે હિંચકો પણ આમાં કડવું એડ કરવું જો છે એક ફાઇનલ છે નકર નહીં મેળાવે. બીજું કંઈ નહીં. ઠેકડો મારીને ચડવું પડે. અમે ચડી જઈ પણ મહાદેવ શ્રી હર શ્રી રાધે રાધે. મારા માને ને મારા બાપુને એને પ્રોબ્લેમ થાય એટલે અને પંખાને આવા ફૂટક હોય છે જવા દો એમને પૂગી જાવ એમાં. તો ચાલો બસ હવે આજનો બ્લોગ ને અહીંયા જ પૂરો કરી દઉં, કારણ કે હવે બપોર પછી થોડુંક આડાવડું કરી લઉં. પછી મને ટાઈમ નથી રહેતો એડિટિંગનું બધું. અત્યારે એડિટિંગ કરી પછી નાખી દઉં છું. હું ફેર સવારે આવે છે, હું ફેર સાંજે આવી જાય છે. સાંજે આવે તો 7 સાડા 7 આવી જાય. હા સવારે આવે તો 7 8 ની વચ્ચે આવી જાય. 7 8 સાડા 8 બધી. તો ચાલો આજના બ્લોગને અહીંયા જ પૂરો કરી દઈએ. મહાદેવ શ્રી રાધે રાધે. મળીએ એક નવા બ્લોગ સાથે.